Good morning, friend. કાર્બનિક રસાયણના લેક્ચર નંબર 7 માં આપણે બાકી રહેલી ચર્ચાને આગળ વધારવાની છે. લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તે DU ની છે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, અને એમાં આપણે વાત કરી કે H2 ના જરૂરી મોલ કે જેના દ્વારા સંયોજનને, ચાહે એ સંયોજન દ્વિબંધ ધરાવતું હોય અથવા તો સાયક્લિક ફોર્મમાં હોય, ચક્રીય બંધારણ વાળું, તો એને જરૂરી H2 આપી અને મુક્ત શૃંખલા વાળા સંયોજનમાં રૂપાંતર કરવાનું છે. અને એવું કરવા માટે જેટલા મોલ H2 આપણે એને આપવા પડે એ મોલ સંખ્યાને એ સંયોજનનો DU કહેવાય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, અસંતૃપ્તતા અંશ કહેવામાં આવે છે. લાસ્ટ ટાઈમ આપણે એ પણ સમજ્યા કે જો 1 મોલ H2 ની જરૂર પડે, 1 મોલ H2 ની જરૂર પડે તો એનો DU બરાબર 1 થાય. અને DU 1 નો અર્થ એ છે તે સંયોજનમાં એક ડબલ બોન્ડ હોય અથવા એક ચક્ર હોય. એવી રીતે જો કોઈ સંયોજન માટે 2 મોલ H2 ની જરૂર પડે, H2 ની જરૂર પડે, તો પછી એ સંયોજનનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન છે DU 2 છે. અને DU 2 નો અર્થ એ છે કે 2 ડબલ બોન્ડ હોય અથવા બે ચક્ર હોય અથવા એક ડબલ બોન્ડ પ્લસ એક ચક્ર. તો આવું એક ઉદાહરણ હું તમારી સામે મૂકું છું જેમાં DU 2 છે. સપોઝ કરો કે મારી પાસે આવું એક સંયોજન છે, CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH. હવે આને મારે સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતરિત કરવું છે. ડબલ બોન્ડ છે એટલે એ અસંતૃપ્ત છે, એટલે આ બંધને મારે તોડવો પડે. આ બંધને જો હું તોડું તો એક H અહીં આપવો પડે, એક H અહીં આપવો પડે. એટલે એક H2 જ્યારે હું આપું ત્યારે આ બંધ છે એ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થશે અને પરિસ્થિતિ આવી થઈ ગઈ CH3 CH2 CH ડબલ બોન્ડ CH. તો 1 મોલ મેં H2 નો અહીંયા પ્લસ કર્યો છે, તો આવું થયું. હજી આ બીજો એક બંધ છે, એને પણ મારે અહીંયા, એટલે વન્સ અગેન હું બીજો 1 મોલ H2 અહીંયા ખર્ચું, એટલે આ બંધ તૂટી જાય અને આ બંધ જો તૂટી જાય તો એક હાઇડ્રોજન અહીં આવે, એક હાઇડ્રોજન અહીં આવે. એટલે ફાઇનલી એ સિંગલ બોન્ડ વાળા સંતૃપ્ત સંયોજનમાં, મુક્ત શૃંખલા વાળા સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતરિત થઈ. તો જો 2 મોલ H2 ની જરૂર પડી એટલે DU 2 છે. કેટલા ડબલ બોન્ડ છે? 2 ડબલ બોન્ડ. CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH. 1 મોલ H2 અહીં ખર્ચાયો અને 1 અહીં ખર્ચાયો. આ એક ઉદાહરણ. અથવા 2 ચક્ર હોય, દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ જેમાં બે ચક્ર છે. આવું એક સંયોજન છે. આમાં તમે બરોબર જોઈ શકશો કે દરેક ખૂણો આ જે છે બહારનો જ્યાં કોમન લાઈન છે, કોમન બોન્ડ છે તેની વાત નથી કરતા, આ જગ્યાની વાત હું કરું છું. તો આ જગ્યાએ CH2 CH2, એટલે જો હું આ બંધને તોડી નાખું તો પરિસ્થિતિ આવી થઈ જશે.
પણ અહીંયા CH2 છે, અહીંયા CH2 છે એટલે એક હાઇડ્રોજન મારે અહીં આપવો પડે અને એક હાઇડ્રોજન મારે અહીં આપવો પડે. તો એક H2 એમાં ઉમેરાય તો એ આવી રીતે ઓપન થાય, આ શૃંખલાઓ મુક્ત થઈ. પણ હજી એમાં એક ચક્ર છે એટલે હજી મારે આ બંધને પણ તોડવું પડે. હું આ બંધને તોડીને પણ એને ઓપન ચેઇન કન્વર્ટ કરી શકું. હું આ બંધને તોડીને પણ એને મુક્ત શૃંખલામાં લઈ જઈ શકું. હું કોઈ પણ જગ્યાએથી બંધને તોડી શકું છું. કોઈ પણ જગ્યાએથી બંધને તોડી શકાય. જો હું આ બંધને ક્રેક કરી લઉં તો હવે આખી આ ચેઇન ઓપન થઈ ગઈ અને સળંગ ચેઇન થઈ ગઈ. પણ જો આ બંધને હું અહીંથી ના તોડું અને આ જગ્યાએથી તોડું તો આ સંયોજન પણ હવે એમાં કોઈ સાયકલ નથી, કોઈ રિંગ નહીં રહે, પરંતુ એ મુક્ત શૃંખલા વાળું શાખીય સંયોજન, સંતૃપ્ત સંયોજન બની જશે, જેમાં બ્રાન્ચ આવેલી હોય, શાખાઓ આવેલી. એટલે કોઈ પણ રીતે આપણે આને તોડી શકીએ. દાખલા તરીકે હું અહીંયા ક્રેક કરું તો પછી 1 2 3 4 5 6 7 8 આવું થઈ જશે. 1 2 3 4 5 6 7 8. તો જો અહીંયા બે ચક્ર છે તો બે ચક્રને તોડવા હોય તો 2 મોલ H2 ની જરૂર પડે. એક બંધ પહેલા તોડ્યો, એક બંધ પછી તોડ્યો, ત્યારે એ ઓપન શૃંખલા વાળું અથવા તો મુક્ત શૃંખલા વાળું સંતૃપ્ત સંયોજન છે એ બને. તો આ રીતે આપણે આ ઉદાહરણને સમજીશું. અથવા આવું પણ બની શકે. ત્રીજું ઉદાહરણ, પહેલા તો એક ડબલ બોન્ડ પણ છે ને એક ચક્ર પણ છે. પહેલા એક H2 આપું, એક H2 આપું એટલે આ ડબલ બોન્ડ છે એ તૂટી અને એક એક H અહીંયા ઉમેરાય છે. એટલે આવું અહીંયા CH હતો, CH હતો, એની જગ્યાએ CH2 CH. પણ હજી આ એક સાયકલ છે, એક ડબલ બોન્ડ અને હજી એક ચક્રને મારે તોડવાનું છે. એટલે ફરી હું અહીંયા ક્રેક કરું તો આ બંધ તૂટે ના, એટલે CH3 CH3 થઈ જાય. એટલે સંયોજન આવું થઈ ગયું. તો DU બે નો અર્થ છે બે દ્વિબંધ એમાં હોઈ શકે, અથવા બે ચક્ર એમાં હોઈ શકે, અથવા એક ડબલ બોન્ડ અને એક ચક્ર હોઈ શકે. તો આ જે બાબત છે તેને આપણે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કહીએ છીએ. આનું એક બીજું નામ પણ છે ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ. ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ પણ એને કહેવાય. એક DU નો અર્થ છે એક ડબલ બોન્ડ ને સમતુલ્ય. બે DU નો અર્થ છે બે ડબલ બોન્ડ ને સમતુલ્ય. અંગ્રેજીમાં એને ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ કહેવાય. અથવા આનું એક ત્રીજું નામ પણ છે હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. ભાઈ જે તે સંયોજનમાં હાઇડ્રોજનના કેટલા મોલની ઉણપ છે, તો જો અહીંયા 2 મોલની ઉણપ છે, તો હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ આનો કેટલો કહેવાય તો કે 2 કહેવાય. 2 H2 ના એના અણુ આમાં ઉમેરાય ત્યારે એ મુક્ત શૃંખલા વાળા સંતૃપ્ત સંયોજનમાં ફેરવાય છે. તો એના અલગ અલગ નામ પણ છે, પણ મેજોરિટી એને DU તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ બરોબર યાદ રાખીશું કે DU ને ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ પણ કહેવાય છે, અથવા એને હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેલ આ DU ને આપણે બે રીતે નક્કી કરી શકીએ. DU નક્કી કરવા માટેની જે રીત છે એની જો વાત કરીએ તો બે રીતે DU નક્કી કરી શકાય. કેલ્ક્યુલેશન ઓફ DU એવું હવે ટાઇટલ આપી દઈએ. DU ની ગણતરી.
કેલ્ક્યુલેશન ઓફ ડી બે રીતે આપણે ગણી શકીએ. નંબર 1, જ્યારે કોઈ સંયોજનનું અણુ સૂત્ર આપેલું હોય ત્યારે નીચે મુજબ ના સમીકરણ દ્વારા du નક્કી થાય છે. તો એક ફોર્મ્યુલા છે તમારે અહીંયા ઉપયોગમાં લેવાનું છે જ્યારે અણુ સૂત્ર સીધું આપેલું હોય. સંયોજનનો du બરાબર C+1 માઈનસ H plus x minus n divided by 2. C એટલે સંયોજનમાં રહેલા કાર્બનની સંખ્યા. C બરાબર સંયોજનમાંના કાર્બનની સંખ્યા. H means હાઇડ્રોજનની સંખ્યા. X એટલે હેલોજનની સંખ્યા. હેલોજન પરમાણુની સંખ્યા. N મતલબ કે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા. નાઇટ્રોજન પરમાણુની સંખ્યા. તો આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. C2H4 નું du નક્કી કરો. આ એક અણુ સૂત્ર તમને આપેલું છે અને એનું du આપણે નક્કી કરવાનું છે. તો du બરાબર, ચલો કાર્બનની સંખ્યા આમાં કેટલી છે તો કે 2 કાર્બન છે 2 + 1 માઈનસ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો એ જોઈ લઈએ. તો કે 4 હાઇડ્રોજન છે. એમાં ના તો હેલોજન છે ના તો નાઇટ્રોજન છે. હેલોજન પણ નથી, નાઇટ્રોજન પણ નથી. by 2. તો 2 + 1 3 માઈનસ 2 4 ભાગ્યા 2 તો 2. તો આ સંયોજનનું du1 છે અને આ સંયોજનનું du1 છે એનો અર્થ એ થયો કે એમાં એક ડબલ બોન્ડ આવેલો હોવો જોઈએ. હા, એમાં એક ચક્ર એવું પણ કહેવાય, પણ ચક્ર માટે મેં વાત કરેલી કે મિનિમમ 3 કાર્બન હોય ત્યારે ચક્ર બને, એ સિવાય ચક્ર બને નહીં. તો અહીંયા du બરાબર 1 છે એનો અર્થ એ થયો કે અહીંયા એક ડબલ બોન્ડ છે અને માટે આનું જો બંધારણ લખીએ તો 2 કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ હશે અને 4 હાઇડ્રોજન છે તો એ આપણે આને એટલે એની ચતુસંયોજકતા પૂર્ણ થઈને બંધારણ છે એ પરિપૂર્ણ જણાય. તો આ એનું અણુ સૂત્ર થયું. du 1 આવ્યો, એને આધારે આપણે 2 કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ મૂકી અને એના બંધારણને નક્કી કરી લીધું. એવી રીતે આપણે બીજું એક અણુ સૂત્ર લઈએ. C2H6 નો du આપણે જણાવવાનું. તો C2H6 નો du આપણે જણાવવાનું. તો du બરાબર કાર્બનની સંખ્યા 2 2 + 1 માઈનસ 2 + 1 2 કાર્બન વત્તા હાઇડ્રોજનની સંખ્યા તો 6
બીજા કોઈ આમાં નથી, તો 3 - 3 તો 0 થઈ ગયું. અચ્છા, du 0 નો મતલબ શું છે કે ઓલરેડી પહેલેથી જ સંતૃપ્ત સંયોજન છે, એટલે કે તેમાં ડબલ બોન્ડ નથી કે ચક્ર પણ નથી. ડબલ બોન્ડ નથી કે ચક્ર પણ નથી, તો 3 કાર્બન ને આપણે સીધે સીધા મૂકી દેવાના. સોરી, 2 કાર્બન ને આપણે સીધે સીધા મૂકી દેવાના. તો 2 કાર્બન ને સીધે સીધા મૂકી દીધા, સિંગલ બોન્ડ જ હશે, ડબલ બોન્ડ નથી. બાકીના હાઇડ્રોજન મૂકી દેવાના, તો CH3 CH3. તો આ રીતે du ના આધારે આપણે જે તે સંયોજન માટે બંધારણ વિચારી શકીએ. C3H6 માટે du ગણવાનું છે. તો du બરાબર 3 કાર્બન +1 6 હાઇડ્રોજન, તો 4 6/2 3 du1 નો અર્થ એક ડબલ બોન્ડ દ્વિબંધ અથવા એક વલય ચક્ર. તો 3 કાર્બન થી એક ચક્ર પણ બની શકે. તો જો દ્વિબંધ મારે મૂકવાનો છે, એક દ્વિબંધ 3 કાર્બન વચ્ચે 1 2 3 અને ડબલ બોન્ડ, તો હવે ખૂટતા હાઇડ્રોજન મારે મૂકવા જોઈએ CH2 CH CH3. તો જોઈ શકાય છે 6 હાઇડ્રોજન આ સ્ટ્રક્ચરમાં પૂર્ણ થઈ ગયા. એટલે કાં તો એનું સ્ટ્રક્ચર આવું હશે, અથવા પછી એક વલય મારે મૂકવું પડે, કાર્બન નું બનેલું વલય હું મૂકી દઉં, તો આવી રીતે લખવું. તો હવે આ દરેક કાર્બન સિંગલ બોન્ડેડ છે. આ એક જ બંધ છે, આ એક જ બંધ છે, એટલે અહીંયા બીજા 2 બંધ મારે હાઇડ્રોજન થી પૂરા કરવા જોઈએ. બીજા 2 બંધ હાઇડ્રોજન થી પૂરા કરવા જોઈએ. તો જો 6 હાઇડ્રોજન અહીંયા પણ મળી ગયા. તો du1 નો અર્થ કાં તો એમાં એક દ્વિબંધ હશે અથવા તો એમાં એક વલય હશે. તો આ રીતે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સંયોજનનું du કાઉન્ટ કરી શકીએ અને તે પરથી એ સંયોજનના બંધારણ વિશેનું અનુમાન બાંધી શકાય. તો એક તો થઈ ગઈ કે આ સમીકરણના ઉપયોગથી du ગણવાની પદ્ધતિ થઈ ગઈ. અણુ સૂત્ર આપેલું હોય તો આપણે આ રીતે du નક્કી કરી શકીએ. અને બીજી એક રીત છે જેમાં સંયોજનનું બંધારણ તમને આપેલું હોય, સંયોજનનું બંધારણ આપેલું હોય તો પણ du જાણી શકાય. જો સંયોજનનું બંધારણ આપેલું હોય તો du જાણી શકાય. દાખલા તરીકે અહીંયા હું 2-3 સ્ટ્રક્ચર તમારી સામે મૂકું છું. આવું ને આવું સ્ટ્રક્ચર લઈએ, પણ અહીં ડબલ બોન્ડ. આવું સ્ટ્રક્ચર. તો જો આ તમને સ્ટ્રક્ચર આપેલું છે તો સ્ટ્રક્ચર પરથી તમારે du શોધવાનું છે. તો આમાં du જો તમારે નક્કી કરવું હોય તો તમે જોઈ લો કે આમાં ડબલ બોન્ડ તો છે પણ 2 રિંગ આપેલી છે. તો
તો એનો du છે એ 2 થશે, આનો du છે એ 2 થશે. આ રિંગ તોડી નાખો તો 1 મોલ H2 ની અહીંયા જરૂર પડે, આ રિંગ તોડીને એને મુક્ત શૃંખલામાં લઈ જઈ શકાય. તો 2 મોલ H2 ની અહીંયા આવશ્યકતા છે. પરંતુ અહીંયા જો du તમારે લખવો હોય તો 2 પાઈ બોન્ડ તોડવા પડે એટલે 2 મોલ ત્યાં ગયા અને ફરી પાછી આ 2 રિંગ પણ તોડવી પડે એટલે બીજા 2 મોલ, ટોટલ 4 મોલ H2 અહીંયા ખર્ચીએ ત્યારે એ સંતૃપ્તમાં કન્વર્ટ થાય. સંતૃપ્ત મુક્ત શૃંખલાવાળા સંયોજનમાં એનું રૂપાંતર થાય. તો આનું du છે એ 4 છે. આમાં એક રિંગ અને એક ડબલ બોન્ડ છે તો એનું du છે એ 2 છે. આવી રીતે આપણે કેટલાક સંયોજનો તમારી સામે મૂકતા જઈએ છીએ અને તમારે du છે તે કાઉન્ટ કરતા જવાનું છે. થોડાક બંધારણો તમારી સામે લખવા જઈ રહ્યું છે. કેટલાક બંધારણ તમારી સામે છે અને એના આપણે du કેલ્ક્યુલેટ કરવા છે. તો ચોથા નંબરમાં તમે જુઓ કે એક તો 2 રિંગ છે એટલે 2 અને એક ડબલ બોન્ડ એટલે એનો du 3 ગણા છે. એવી જ રીતે અહીંયા આ ડબલ બોન્ડ એટલે એક રિંગ આ એટલે 2, બીજી રિંગ આ એટલે du 3 ગણા. એમ અહીંયા 1 2 3 4 ચાર મોલ તો આ ડબલ બોન્ડ ને આપવા પડે એટલે આ ડબલ બોન્ડ છે એ દૂર થાય અને પાછી એક રિંગ ને તોડવી પડે એટલે 1 2 3 4 અને રિંગ, ચાર ડબલ બોન્ડ અને એક રિંગ એટલે 5. તો આનું du 5 છે. એમ અહીંયા તમે જુઓ કે આ ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડ હોય તો 2 મોલ H2 ની જરૂર પડે. ટ્રિપલ બોન્ડ હોય તો 2 મોલ H2 ની જરૂર પડે. દાખલા તરીકે હું આવું એક સંયોજન લખું છું તમારી સામે. તો જો આમાં ટ્રિપલ બોન્ડ છે એમાંથી એને સંતૃપ્ત મુક્ત શૃંખલાવાળા સંયોજનમાં રૂપાંતરિત કરવું હોય તો પહેલા તો હું એક પાઈ બંધને તોડું એટલે એક H અહીં લાગે ને એક H અહીં લાગે અને ફરી પાઈ બંધને તોડું એટલે બીજો એક H અહીં લાગે ને અહીં લાગે એટલે 1 મોલ H2 અને 2 મોલ H2 ની જરૂર પડે. એટલે ટ્રિપલ બોન્ડ હોય તો ત્યાં du 2 ગણાશે. ટ્રિપલ બોન્ડ હોય તો ત્યાં du 2 ગણાશે. 2 મોલ H2 ખર્ચ કરું ત્યારે મને CH3 મળે. 4 હાઇડ્રોજન એમાં ઉમેરાયા એટલે 4 અને આ બાકીના 2 એમાં પહેલેથી હતા.
ત્યારે આ સંયોજન બન્યું. તો આ બરોબર યાદ રાખવાનું કે 2 du આ થયા, 2 આ થયા, 4 ને 2 6 ને 2 8. આ સંયોજનને સંતૃપ્ત સંયોજનમાં જો ફેરવવું હોય તો 8 મોલ H2 ની જરૂર પડે. ભાઈ આનું du હવે સ્પષ્ટ છે. એક તો આખી રિંગ છે અને 4 ડબલ બોન્ડ છે એટલે એનો du 5 થાય. એક તો આખી રિંગ છે અને 3 ડબલ બોન્ડ છે એટલે du 4 થાય. 1 2 3 4 5 ડબલ બોન્ડ અને 2 રિંગ 5 વત્તા 2 du 7. જો આમાં પણ 2 રિંગ છે, 2 રિંગ છે. અહીંયા એક રિંગ મેં પહેલા બનાવી, જો ફરીથી બનાવું આ એક આખી રિંગ થઈ ગઈ અને ફરી પાછી એની ઉપર એક બીજી રિંગ આપણે અહીંયા એડજસ્ટ કરી. હું આ રીતે પણ બનાવી શકું. તો આ 2 રિંગ થઈ અને એક ડબલ બોન્ડ છે એટલે કુલ અહીંયા 3 મોલ ની જરૂર આપણને પડશે. તો આ રીતે આપણે જો બંધારણ આપેલું હોય તો એ સંયોજનનો du સીધો રિંગની સંખ્યા અને દ્વિબંધની સંખ્યાને આધારે ગણી શકીએ. એક અપવાદરૂપ ઉદાહરણ હોય તમારી સામે હું લઉં છું જે વિશિષ્ટ પ્રકારનું છે. આ બધા ખૂણાઓ પર કાર્બન છે, બરોબર ધ્યાન રાખજો. તો 4 ને 4 8 કાર્બનને મેં આ રીતે જોડીને એક ક્યુબ બનાવ્યું છે. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય અને બધા જ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તેવો કોઈ હાઇડ્રોકાર્બન આપણે વિચારીએ તો એ 8 કાર્બન વાળો ક્યુબ રચતો હાઇડ્રોકાર્બન છે. આવા હાઇડ્રોકાર્બનને આપણે આલ્કેન કહીએ છીએ. એટલે એ પરથી આ સંયોજનને ક્યુબેન એવું નામ આપેલું છે. આ ક્યુબેન છે. આ ક્યુબેનનો du કેટલો એ આપણે નક્કી કરવું. તો પહેલી નજરે તમે જુઓ તો આમાં 6 રિંગ તમને જોવા. આગળ પાછળ ડાબે જમણે ઉપર નીચે અને 6 રિંગ છે, 4 કાર્બન. તો એનો du છે પહેલી દ્રષ્ટિએ તમે આ હિસાબ આપો તો 6 એવો થઈ જાય, પણ વાસ્તવમાં એનો du 6 નથી. રિંગ ભલે એમાં 6 છે પણ એનો du છે એ 5 છે. અહીં du નું મૂલ્ય 5 છે. આ એક અપવાદરૂપ બાબત છે. 5 કેવી રીતે છે તે તમારે જોવાનું છે. જો આને હું એક અલગ સ્વરૂપમાં મૂકવા માંગુ છું, હું આનું થોડુંક અલગ સ્વરૂપ લખી સમજવા માટે હું આ આગળનું 4 કાર્બનનું ચક્ર લઈ લઉં. આ 4 કાર્બનનું ચક્ર લઈ લઉં અને પાછળનું 4 કાર્બનનું ચક્ર લઈ લઉં. પાછળનાને હું જરાક આ રીતે મૂકું છું. હવે આગળનું અને પાછળનું છે તમે જુઓ વચ્ચે સામસામે જોડાયેલું છે. આ રીતે હું એ જોડાણને આમ બતાવી. આ થોડુંક એનું સિમ્પલ સ્ટ્રક્ચર થઈ ગયું, સ્વરૂપ થઈ ગયું. એની એ જ 6 વલય છે તમે જોઈ શકો છો. હવે અહીંયા 6 વલય તમે જોઈ શકો. આ નાનકડું એક વલય આગળનું, આ મોટું એક વલય એ પાછળનું, એક વલય આ 4 કાર્બન થી બન્યું, બીજું આ બન્યું, ત્રીજું આ બન્યું ને ચોથું આ બન્યું. તો 6 વલય છે પણ du 6 નથી 5 છે. જો કેમ? અહીંયા હું એક આ રિંગ તોડી નાખું. આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી.
આવી ચાર જગ્યાએ હું તોડી નાખું એટલે આનું સ્ટ્રક્ચર છે તમે જુઓ કેવું થઈ ગયું. આ વચ્ચેનો પાર્ટ આવી ગયો, ત્યાંથી આ બંધ આવી ગયા અને આ બંધથી એક CH3 આ બાજુ એક CH3 આ બાજુ. તેમ છતાં હજી એ મુક્ત શૃંખલામાં ફેરવાયું નથી. મેં 4 મોલ H2 ખર્ચી નાખ્યા એટલે ચાર બાજુઓ તોડી નાખી. પણ હવે મારે બે બાજુ તોડવાની જરૂર નથી, કોઈ પણ એક બાજુને મારે ક્રેક કરવાની છે. તો અહીંયા મેં 4 મોલ H2 ખર્ચી નાખ્યા એટલે આ જે અણુ છે એ આવા સ્વરૂપમાં ફેરવાયો અને હજી હું આ 1 મોલ H2 ને અહીંયાથી ખર્ચી નાખું એટલે એ સ્ટ્રક્ચર છે એ જુઓ, ધ્યાન રાખજો. આ તો આવું થઈ ગયું. હવે આ કાર્બન ને હું અહીંયા લઈ લઉં તો આ કાર્બન થી એક મિથાઇલ અને આ શૃંખલા થઈ ગઈ. આ કાર્બન થી એક મિથાઇલ અને આ જૂની શૃંખલા. હવે તમે જુઓ કે આખું આ સ્ટ્રક્ચર ઓપન થઈ ગયું. તો હજી મારે અહીંયા 1 મોલ H2 ની જરૂર પડી. તો કુલ મારે 4 અને 5 મોલ H2 આપવા પડે, જેને લીધે આ ક્યુબેન છે એ મુક્ત શૃંખલાવાળા સ્ટ્રક્ચરમાં ફેરવાઈ શક્યો. અને એટલા માટે ક્યુબેન નું du 6 ને બદલે કેટલો ગણાશે? 5 ગણાશે. તો આ એક અપવાદરૂપ કેસ છે અને તેને આપણે યાદ રાખવો જોઈએ. એટલે દરેક વખતે એવું નહીં વિચારી લેવાનું કે જેટલા વલય હોય એટલો જ એનું du ગણાય. અહીંયા વલય તો 6 છે, ચક્રોની સંખ્યા તો 6 છે, પણ એનું du છે એ 5 નક્કી થાય છે. તો આ કેટલાક વિશિષ્ટ ઉદાહરણોની પણ અહીંયા આપણે સમજૂતી મેળવી. હવે એક વધારાની નોંધ પણ આપણે લખીએ કે જો કોઈ કાર્બનિક ક્ષાર હોય કાર્બનિક ક્ષાર માટે du નું મૂલ્ય અપૂર્ણાંકમાં મળે છે. દાખલા તરીકે C2H5ON, C2H5O- અને Na+. આ સોડિયમ ક્ષાર છે અને આ ક્ષારનો જો du આપણે મેળવવો હોય, આનું નામ જો લખવું હોય તો તમારી જાણકારી માટે હું લખું છું. આ સોડિયમ ઇથોક્સાઇડ છે. સોડિયમ ઇથોક્સાઇડ આ ક્ષાર છે, કાર્બનિક ક્ષાર છે, સોડિયમ સોલ્ટ કહેવાય. તો આ સોડિયમ સોલ્ટ નો du મારે કાઉન્ટ કરવો છે. તો du બરાબર C+1 માઈનસ H પ્લસ હાઇડ્રોજન માઈનસ નાઇટ્રોજન બાય 2. આ એની ફોર્મ્યુલા છે. હવે આમાં કાર્બનની સંખ્યા જુઓ તો કે 2 છે એટલે 2 + 1 માઈનસ હાઇડ્રોજનની સંખ્યા આમાં 5 છે. બાકીનાને આ ફોર્મ્યુલામાં ક્યાંય ગણતરીમાં લેવાના નથી, એટલે ઓક્સિજન સોડિયમને ગણતરીમાં કાઉન્ટ કરતા નથી. તો આ હિસાબે આમાં 3 માઈનસ 5/2, 5/2 એટલે 2.5 એટલે કે 0.5, 0.5 એટલે 1/2. તો જુઓ અહીંયા કોઈ સોલ્ટ હોય, કાર્બનિક ક્ષાર હોય તો એના માટે du નું મૂલ્ય છે એ ફ્રેક્શનલ આવે છે. આને ફ્રેક્શનલ વેલ્યુ કહેવાય, અપૂર્ણાંક મૂલ્ય કહેવામાં આવે છે. તો આ બાબતને પણ આ ઉદાહરણ દ્વારા આપણે યાદ કરી દઈશું. તો du ને આપણે સમજ્યા. કેટલાક પ્રશ્નોને હલ કરવા માટે du તમને હેલ્પફુલ થશે. એ પ્રશ્નોની પ્રેક્ટિસ જ્યારે આપણે લઈશું ત્યારે ફરીથી પાછા du ને આપણે યાદ કરીશું. હવે મિત્રો
એક બહુ જ અગત્યના ટોપિક ઉપર આપણે જઈ રહ્યા છીએ. બહુ સાવધાનીપૂર્વક અને સારી એવી પ્રેક્ટિસ દ્વારા આપણે આ આખી બાબતને તૈયાર કરવાની છે. આ આપણો કાર્બનિક રસાયણ શીખવાનો આધાર પણ છે. તો આ જે મહત્વનો મુદ્દો છે એ છે IUPAC નામકરણ, કાર્બનિક સંયોજનોનું IUPAC નામકરણ. કાર્બનિક સંયોજનોને બે પ્રકારે નામ આપવામાં આવે છે. એક તો રૂઢિગત અથવા તો સામાન્ય નામ જે પરંપરાથી ચાલ્યા આવે છે, અને એક એવા નામ કે જે કેટલાક નિયમોને આધીન રહીને અપાય છે. આપણે નિયમોને આધીન રહીને જે નામ લખવાના છે તેની વાત કરીએ છીએ. તમે જાણો છો એસિડિક એસિડ CH3COOH, એસિડિક એસિડ. પણ એસિડિક એસિડ એ એનું IUPAC નામ નથી, એ તો રૂઢિગત નામ છે. પરંપરા વર્ષોથી એ નામ ઉતરી આવ્યું છે. એ રીતે જ એને શરૂઆતમાં ઓળખવામાં આવે. ખાટા પદાર્થોમાંથી જે એસિડ મળે તેને એસિટમ, ખાટા પદાર્થો માટે એસિટમ એવો લેટિન શબ્દ છે. તો આ ખટાશયુક્ત પદાર્થ છે એટલા માટે એને પછી એસિડિક એસિડ એવું નામ આપ્યું. એસિડ સ્વાદે ખાટા હોય છે એટલે એસિડિક એસિડ એ પરંપરાગત અથવા તો સામાન્ય નામ છે. રૂઢિગત નામ પણ એને કહેવામાં આવે છે. રૂઢિગત અથવા તો સામાન્ય નામ. રૂઢિગત એટલે ટ્રિવિયલ નેમ એને કહેવામાં આવે છે, અથવા સામાન્ય એટલે કોમન નેમ છે. તો એસિડિક એસિડ એ એનું રૂઢિગત અથવા તો સામાન્ય નામ છે, પરંતુ તેનું IUPAC નામ શું? એ પ્રશ્નાર્થ છે. તો એના IUPAC નામ તરફ આપણે જવું છે અને એના માટે ખાસી એવી કસરત આપણે કરવાની છે. ઘણા બધા નીતિ નિયમોને આપણે સમજવાના છે અને એ રીતે આપણે કેટલાક કાર્બનિક સંયોજનોના નામાંકરણ કરીશું અથવા તો એમને IUPAC નામ આપીશું. બહુ જ વિસ્તારપૂર્વક આ ટોપિકને આપણે ચર્ચામાં લેવાનો છે. વેલ, IUPAC નામ જ્યારે આપવાના છે ત્યારે એક સિક્વન્સને ફોલો કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક આવું સંયોજન છે. કોઈ એક આવું સંયોજન તમારી સામે અચાનક આવી જાય અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ આનું નામ આપો. તો આપણે નીતિ નિયમો ના જાણતા હોઈએ તો એનું નામાંકરણ ના કરી શકીએ. આમાં એક કાર્બનની બનેલી લાંબી શૃંખલા છે. આ શૃંખલામાં અન્ય કેટલાક વિશિષ્ટ પ્રકારના સમૂહો છે એ પણ જણાય છે. તો ઘણું બધું કોઈ સંયોજનમાં સામેલ હશે અને હવે વખતે જ્યારે નામ આપવું હોય ત્યારે આડેધડ નામ ના આપી શકાય. એના નિયમોને આપણે ઘડવા પડે અને એ નિયમોને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીને પછી સંયોજનનું નામ આપવું જોઈએ. અહીંયા આ જે બધા શૃંખલામાં જોડાયેલા અન્ય જે ગ્રુપ્સ છે, આ સમૂહ છે, આને હું ક્રિયાશીલ સમૂહ કહું છું. ક્રિયાશીલ સમૂહ અથવા વિસ્થાપિત સમૂહ. આ શૃંખલામાં હાઇડ્રોજનને ખસેડીને વિસ્થાપિત થયા છે એવા આ સમૂહ છે. એને ક્રિયાશીલ સમૂહ પણ કહેવાય અથવા તો વિસ્થાપિત સમૂહ પણ કહેવાય. ક્રિયાશીલ સમૂહ અથવા આને હું સબસ્ટિટ્યુઅન્ટ વિસ્થાપિત કહું છું.
વિસ્થાપિત સમૂહ. તો આ બધા સમૂહોને કેવી રીતે આપણે નામમાં જોડવા જોઈએ, વિસ્થાપિત સમૂહને કેવી રીતે નામમાં જોડવા જોઈએ, કેવી રીતે એમની જગ્યા શૃંખલામાં નક્કી કરવાની છે કે ભાઈ આ છેડેથી કાર્બન નંબર આટલા ઉપર આ સમૂહ છે, આ સમૂહ છે, અથવા તો આ છેડેથી કાર્બન નંબર આટલા ઉપર આવો સમૂહ છે, આવો સમૂહ છે, આવો સમૂહ છે. આવું બધું આપણે એમાં ઇન્ડિકેટ કરવું પડતું હોય છે. અને આટલું બધું જ્યારે રજૂ કરીએ ત્યારે પછી એ સંયોજનના આવા કોઈ એક IUPAC નામ ઉપર આપણે જઈ શકીએ. તો એક જનરલ નામકરણ માટે એક જનરલ સિક્વન્સ બનાવવામાં આવી છે. એ પણ અહીંયા હું તમારી સામે મૂકું છું કે ભાઈ આ રીતે જનરલી નામ અપાય છે. જનરલ નેમિંગ સિક્વન્સ. એક સામાન્ય સિક્વન્સ કેવી છે નામ લખવા માટેની કોઈ પણ કાર્બનિક સંયોજન, તો એમાં આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક તો છે વર્ડ રૂટ. આ શબ્દો આપણે સમજતા જઈશું. શબ્દ મૂળ એવું ગુજરાતીમાં કરી શકાય, પણ આપણે એને વર્ડ રૂટ જ કહીશું. વર્ડ રૂટ થી કેટલીક બાબતો પાછળ લખાય છે અને કેટલીક બાબતો આગળ લખાય છે. પાછળ લખાય છે એને પ્રિફિક્સ કહેવાય, સોરી પાછળ લખાય એને સફિક્સ કહેવાય, પ્રત્યય. અને આગળ લખાય એને પ્રિફિક્સ કહેવાય, પૂર્વ. તો વર્ડ રૂટની આગળ પાછળ બે પ્રકારની માહિતી જોડવામાં આવે છે. પ્રત્યય જોડવામાં આવે છે, પૂર્વક જોડવામાં આવે છે. પ્રત્યય બે પ્રકારના હોઈ શકે, પૂર્વક બે પ્રકારના હોઈ શકે, પરંતુ દરેક નામમાં એ બધું હંમેશા એક સાથે હોય તેવું હોતું નથી. તો એ આપણે આગળ જેમ જેમ જઈશું તેમ શીખવા મળશે. તો અહીંયા પ્રાઇમરી પ્રાથમિક સફિક્સ અથવા પ્રાઇમરી પ્રત્યય અને સેકન્ડરી સફિક્સ. સેકન્ડરી પ્રત્યય અને વર્ડ રૂટની આગળ પ્રાઇમરી પ્રિફિક્સ એટલે કે પ્રાથમિક પૂર્વક. આગળ લાગે તે પૂર્વક છે, પાછળ લાગે તે પ્રત્યય છે. અને સેકન્ડરી પ્રિફિક્સ દ્વિતીય પૂર્વક. તો કોઈ પણ સંયોજનને આ સિક્વન્સમાં આપણે ફોલો કરી તો એના સાચા IUPAC નામ તરફ જઈ શકીએ. હા, ફરી વખત હું તમને એ જ કહું છું કે કોઈ પણ નામમાં આ ચારે ચાર વસ્તુ, બે આગળની અને બે પાછળની એક સાથે હોવી જરૂરી નથી. કેટલાકમાં એક બે બાબતો જ હશે અને એનું નામ છે એ પરિપૂર્ણ રીતે લખી શકીશું, પણ જનરલી આટલી બાબતો યાદ રાખવાની છે. હવે એમાંથી પહેલો શબ્દ મારે તમને સમજાવવો છે કે વર્ડ રૂટ. વર્ડ રૂટ શું સૂચવે છે? તો જનક શૃંખલા. કેટલાક નવા નવા શબ્દો તમારી સામે આવશે. જનક શૃંખલા, અંગ્રેજીમાં એને પેરેન્ટ કાર્બન ચેઇન કહેવામાં આવે છે, અથવા શોર્ટમાં એને પેરેન્ટ ચેઇન બોલાય છે. જનક શૃંખલામાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા વર્ડ રૂટ દ્વારા દર્શાવાય છે.
તો ફરી પાછો એક પ્રશ્ન થાય કે જનક શૃંખલા એટલે વળી કેવી શૃંખલા? જનક શૃંખલા સંયોજનમાંની જનક શૃંખલા અથવા તો પેરેન્ટ ચેઇન. જનક શૃંખલા તો જનક શૃંખલા એટલે સંયોજનમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા. આપણે એવી શૃંખલા શોધી કાઢવાની જે મેક્સિમમ લંબાઈ હોય, એવી જે શૃંખલા છે તેને જનક શૃંખલા કહેવાય. સપોઝ કરો કે તમારી સામે આ એક સંયોજન છે, એમાં તમારે પેરેન્ટ ચેઇન નક્કી કરવી છે. જો અહીંયા ચેઇન બે રીતની છે, જોઈ શકો. એક તો હું સીધું આમ વિચારી લઉં તો આમાં ઘણા બધા કાર્બન છે, આ લાંબામાં લાંબી ચેઇન છે. તો એક બીજી પણ ચેઇન છે, તમે જુઓ કે અહીંથી હું આ ચેઇનને આટલે સુધી લઈ આવું અને પછી આમ વાળી દઉં તો પણ એટલા જ કાર્બનની શૃંખલા થઈ જાય. તો આ પણ લાંબી ચેઇન જ કહેવાય. પણ જો કોઈ અહીંથી અહીંયા આવે, અહીંથી કોઈ અહીંયા આવે અને આ ચેઇનને કન્સિડર કરે, આ છેડેથી આ છેડે, તો એ પેરેન્ટ ચેઇન ના કહેવાય, કારણ કે લાંબી ચેઇન નથી. એમાં તો માત્ર 1, 2 અને 3 કાર્બનનો જ સમાવેશ થાય. આ શાખા પડી ગઈ. પેરેન્ટ ચેઇનની બહારની બાજુ જે કંઈ હોય એ બધા બ્રાન્ચીસ કહેવાય. એ શાખામાં આવા કોઈ કાર્બનિક સમૂહો પણ હોય અથવા તો આવા કોઈ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહો પણ હોય, એ બ્રાન્ચમાં હોઈ શકે છે. તો આ ક્લિયર કટ બાબત હવે તમારા દિમાગમાં ઉતરવી જોઈએ કે પેરેન્ટ ચેઇન એ કોણ છે. તો પેરેન્ટ ચેઇન એ સંયોજનમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે. સંયોજનમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલાને જનક શૃંખલા અથવા તો પેરેન્ટ ચેઇન કહેવામાં આવે છે. અને આ પેરેન્ટ ચેઇનમાં કેટલા કાર્બન છે એ કોના દ્વારા નક્કી થાય છે? તો વર્ડ રૂટ દ્વારા નક્કી થાય છે. હવે આ વર્ડ રૂટ કયા કયા છે એ મારે તમને જણાવવા છે. નંબર ઓફ કાર્બન, પેરેન્ટ ચેઇનમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને હું અહીંયા લખીશ અને એના માટે વપરાતું વર્ડ રૂટ કયું છે તે લખીશ. જો કોઈ કાર્બનિક સંયોજનમાં એકમાત્ર કાર્બન હોય, એકમાત્ર કાર્બન, તો એના માટેનું વર્ડ રૂટ મિથ છે. મિથ. એમ બે હોય તો ઈથ છે. કેટલાક વિદ્યાર્થીઓને આ ખબર પણ હશે. 3 કાર્બન તો પ્રોપ, 4 કાર્બન તો બ્યુટ છે. આ બધા રૂઢિગત ઉચ્ચારો છે. આ ઉચ્ચારોમાં ક્યારેય કોઈ જગ્યાએ કોઈ ફેરફાર થવાનો નથી. એક કાર્બન હશે તો હંમેશા મિથ એવું જોડાયેલું હશે એના નામમાં. 2 કાર્બન હશે તો ઈથ એવું જોડાયેલું હશે. 3 કાર્બન હશે તો પ્રોપ એવું જોડાયેલું હશે. 4 કાર્બન હશે તો એ સંયોજનના નામમાં વર્ડ રૂટ બ્યુટ લાગશે. પછી તમે 5 થી ચાલો એટલે 5 માટે પેન્ટ છે.
6 માટે હેક્સ છે, 7 માટે હેપ્ટ છે, 8 માટે ઓક્ટ છે. જો શૃંખલા લાંબામાં લાંબી શૃંખલા 9 કાર્બનની હોય તો એના નામમાં વર્ડ રૂટ નોન ચાલશે. અને 10 કાર્બન હોય તો ડેક ચાલશે. ત્યાંથી આપણે જે સંયોજનો ભણવાના છે 10 કાર્બન 11 કાર્બન વધુમાં વધુ 12 થી 13 કાર્બન સુધીના આપશે. એટલે વધારે બહુ આગળ જવાની જરૂર પણ નથી. એટલે હું અહીંયા બાકીનું લખી નાખું. જો કાર્બનની સંખ્યા 11 10 પછી જો કાર્બનની સંખ્યા લાંબામાં લાંબી ચેઇનમાં 11 ની હોય તો એ વખતે જે વર્ડ રૂટ વાપરવાનું છે એ અનડેક વાપરવાનું છે. અનડેક. 12 હોય તો ડોડેક, 13 હોય તો ટ્રાઇડેક, 4 હોય તો ટેટ્રાડેક, સોરી 14 હોય તો ટેટ્રાડેક, 15 હોય તો પેન્ટાડેક. એવી રીતે ક્રમશઃ હેક્સાડેક, હેપ્ટાડેક, ઓક્ટાડેક, નોનાડેક. 19 હોય ત્યારે નોનાડેક લાગે. એવી રીતે આપણે C19 પર આવીએ તો અને 20 કાર્બન હોય તો પછી આઇકોસ એવું જોડવાનું આવે છે. જો કે આટલે સુધી આપણે જવાનું નથી. આપણે વધુમાં વધુ 14 કાર્બન કે 15 કાર્બન પર તો મેક્સિમમ જઈશું. એટલે આ વર્ડ રૂટ છે તમારે શરૂઆતના આટલા તૈયાર કરી નાખવાના. ફરીથી યાદ કરાવી દઉં છું કે આ જે વર્ડ રૂટ છે એ ક્યાં વાપરવાના છે તમારે. તો જનક શૃંખલામાં કેટલા કાર્બન નક્કી થયા છે એ પ્રમાણે વાપરવાના છે. કોઈ કાર્બનિક સંયોજનમાં લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની હોય તો એના નામમાં બ્યુટ એવું વર્ડ રૂટ વપરાશે. બ્યુટ એવું લખાશે. પછી આ બ્યુટની પાછળ પ્રાઇમરી કે સેકન્ડરી પ્રત્યય જોડાશે અથવા આ બ્યુટની આગળ પ્રાઇમરી કે સેકન્ડરી પ્રોફિક્સ જોડાશે. એ એનું સ્ટ્રક્ચર બંધારણ સંયોજનનું કેવું છે એના આધારે આપણે જોડતા શીખીશું. તો વર્ડ રૂટ ને આપણે સૌથી પહેલા છે એ તૈયાર કરવાનું છે. તો મિત્રો આ લેક્ચરમાં આટલે અટકીએ છીએ. આ પછીના લેક્ચરમાં હું આ બધા શબ્દોની તમને સમજ આપીશ કે પ્રાઇમરી સફિક્સ તરીકે કોણ હોય અને એ શું દર્શાવે છે, સેકન્ડરી સફિક્સ તરીકે કોણ હોય એ શું દર્શાવે છે, પ્રાઇમરી પ્રિફિક્સ તરીકે કોણ હોય અથવા ક્યારે પ્રાઇમરી પ્રિફિક્સ નો આપણે ઉપયોગ કરીશું અને સેકન્ડરી પ્રિફિક્સ છે એ ક્યારે કોના માટે ઉપયોગમાં લેવાનું છે, એ બધી બાબતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચામાં લઈશું. થેન્ક યુ.